રાજકોટ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા વહાલુડીના વિવાહનું ઝાંઝરમાં ભવ્ય આયોજન કરવામાં આવશે. માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ 22 દીકરીઓના માવતર બનવાનું સદભાગ્ય ફરી એકવાર દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા મેળવવામાં આવી રહ્યું છે. આગામી 20 ડિસેમ્બર 2026ના રોજ વહાલુડીના વિવાહ 9 અંતર્ગત ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન થશે. આ પ્રસંગે 22 દીકરીઓની જરૂરિયાત મુજબનું કરિયાવર અર્પણ કરી તેમના સુખી સાંસારિક જીવન માટે આશીર્વાદ પાઠવી વિદાય આપવામાં આવશે. આ શુભ પ્રસંગની વિગતો શેર કરવા માટે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના કાર્યકર્તાઓએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ ચર્ચા કરી હતી. અનુપમ દોશી, ટ્રસ્ટી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા. દેશ વિદેશમાં જાણીતા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા છેલ્લા 8 વર્ષથી પ્રતિ વર્ષ ડિસેમ્બર મહિનાના છેલ્લા રવિવારે 22 માતા પિતા વિહોણી કે પિતા વિહોણી દીકરીના લગ્ન રાજકોટના આંગણે યોજવામાં આવે છે. ત્યાં સુધીમાં 8 વર્ષ પૂરા થયા છે. 189 દીકરીઓના હાથ પીળા કરવામાં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ નિમિત્ત બન્યું છે. એનો અમને આનંદ છે, એનો અમને ગૌરવ છે, એનો અમને સંતોષ છે. ફરી એકવાર અનાથ દીકરીઓના જીવનમાં રંગ પૂરવાનો એક અવસર આવ્યો છે. વાલીડાનો વિવાહ 9 આગામી તારીખ 20મી ડિસેમ્બર રવિવારના રોજ રાજકોટના આગળ યોજાશે. 22 માતા પિતાની દીકરી એમાં સહભાગી બનશે. દરેક દીકરીઓને 300થી વધુ વસ્તુઓનો કરિયાવર આપવામાં આવશે. દરેક દીકરીઓને એક સરસ મજાના જાજરમાન લગ્ન થશે રાજકોટના આંગણે. સાધુ સંતો, દાતાઓ, આગેવાનો, સમાજના વિવિધ ક્ષેત્રના લોકો આ લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આગામી તારીખ 24મી જુલાઈથી 28મી ઓગસ્ટ સુધી આ લગ્ન માટેના ફોર્મ ભરવાની શરૂઆત થશે. રાજકોટના સૌ લોકોને અમારી વિનંતી કે આપના ધ્યાનમાં આવી કોઈ અનાથ દીકરી હોય ચોક્કસ ધ્યાન દોરી અને ફોર્મ ભરાવો. એ જ રીતે તન મન ધનથી રાજકોટવાસીઓનો ખૂબ સહકાર મળે છે વાલુદીના વિવાહમાં. આ વર્ષે પણ અમને ખૂબ સહકાર આપના તરફથી મળે. આ રંગોત્સવ, આ લગ્નોત્સવ રંગે જંગે પાર પડે એમાં આપ સૌ સાથ સહકાર આપો એવી મારી વિનંતી છે. 189 દીકરી.